શ્રી રામ હર હર મહાદેવ. પૈસા છે, પરિવાર છે, છતાં લોકો દુઃખમાં એકલા છે. અને દુઃખમાં લગભગ દરેક મનુષ્ય એકલા હોય. પરિવાર છે, પુત્ર છે, તો પણ લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે. અને બોલે સમાજ ખરાબ. સમાજ ખરાબ નથી, આપવાનું શીખો. તમે સંસ્કાર આપો, કોઈને આપો. તમે સંસ્કાર તો આપેલા નથી. ટાઈ પહેરીને, કોટ પહેરીને, જીન્સ પહેરીને, ટી શર્ટ પહેરીને આઈ એમ એ સ્માર્ટ, અને કોઈ સાધુ સંત જાતા હોય તો નિંદા કરો. કાંઈ લેવા દેવા વગર. પ્રિય વચન તો બોલી શકો ને. પૈસા ભલે ન આપો સમાજને, મધુર વચન આપો, વિચાર આપો. નરસિંહ મહેતા પાસે પૈસા ન હતા, પણ સમાજને પવિત્ર વિચાર આપેલા હતા. પવિત્ર વિચાર આપો ને તો દુઃખમાં કોઈ સહયોગી બની જાવે. ઘણી વાર પૈસા હોય ને અને દુઃખ બહુ કઠિન હોઈ જાય તો પૈસા લાગુ નથી પડતું, પણ આશીર્વાદ લાગુ પડી જાવે. ભલે તમે મજાક લાગતો. ઘણી વાર ગાડી હોય પણ એ સ્ટાર્ટ ન હોય દુઃખના સમયે. આપવાનું શીખો. જે આપે એ સુખી રહે, જે લૂંટે એ દુઃખી રહે. પૈસા ભલે ન આપો, સદવિચાર આપો, વાણી આપો, વિવેક આપો, સ્માઇલ આપો. પણ લોકો કટુ વચન બોલે છે, ઘૃણાત્મક વાતો કરે છે, અકારણ વાતો કરે છે. સમાજને આપો તો સુખી રહેશો, અને સમાજને લૂંટો તો દુઃખી રહેશો. પાપ છૂપતો નથી. આજ લોકો ભેગા તો કરી લે, પણ ઘરમાં જ આવે તો એકલા છે. કોઈ કોઈને સાંભળતો નથી 2025માં. કારણ તમે સમય આપો તો કોઈ તમારા માટે આપે. તમે પૈસાના પાછળ પાગલ છો તો છોકરા આપના મોજમાં છે, પત્ની આપના મોજમાં છે. તમે વાસનામાં ડૂબેલા છો તો પત્ની પણ વાસનામાં ડૂબેલા છે. તમે આપો, પ્રેમ આપો તો ઘરમાં સુખી. પ્રેમ સમાજને આપો તો પણ સુખી. આજ પરિવાર છે, પૈસા છે, છતાં લોકો એકલા છે. કારણ આપતા નથી. સમાજને આપો, સમાજને આપો, ગરીબોને આપો. મનુષ્ય તન મળે. જે આપે જગતમાં એ સુખી રહે, ભલે ગરીબ હોય. અને જે આપતો હોય ને એના સાથે ભગવાન રહે છે, અને જે લૂંટે એના સાથે શૈતાન રહે છે. અને લોકોને લાગે છે કે લૂંટવાવાળા બહુ સુખી છે. નહીં સાહેબ, ઘડીક વાર સુખી રહે. અને એવા લોકો બરસાગતમાં પૈસા મૂકી પણ જાવે ને તો કોઈને કામે ન આવે. આજકાલ તો ઘણા સાધુ સંતો ઘરે પૈસા મોકલતા હોય, ન મોકલાય. સમાજને આપો. સમાજ ભિક્ષા આપે, સમાજને આપો. આજ લોકો એકલા છે. સાધુ પણ આશ્રમમાં એકલા છે, સંસારી પણ એકલા છે. કારણ અને તમે પ્રેમ કરો ને તો પરાયા પણ આપનો થઈ જાય. કોઈ દિવસ કોશિશ તો કરો. પૈસા ભલે ન આપો, પવિત્ર વિચાર આપો ને તો પણ જીવનમાં દુખ્યો. જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર કાઢી નાખો. ખાલી સ્માઇલ કરો, પવિત્ર વચન બોલો, કટુ વચન ન બોલો, ક્રોધ ન બોલો, તો તમારા સાથે હજારો લોક છે.